હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સરગવા વીકનો 5મો દિવસ છે, તો આજે આપણે બનાવીશું સરગવાની દેવડી. સરગવાની દેવડી બનાવવા માટે મેં સરગવાના કૂણા પાન લીધા છે અને અગાઉના વિડીયોની જેમ અહીંયા સરગવાના પાનના ફાયદા મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવેલા છે. દેવડી બનાવવા માટે 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી સરગવાના પાન અને 3 વાટકી છાશ. હવે 1 વાટકાની અંદર આપણે ચણાનો લોટ લઈ લઈએ અને છાશ એડ કરી દઈએ. છાશ એડ થઈ ગયા પછી આપણે ગ્રાઇન્ડર ફેરવી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને હળદર કરીને હલાવી દઈએ. એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી અને સરગવાના પાનને આપણે વઘારી દઈએ. અગાઉના વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે સરગવાના પાન આપણે કાચા યુઝ નથી કરતા, કારણ કે એ સરગવાના પાન છૂટા પડી જાય છે, એટલે આપણે ગરમ કરીને જ આપણે એને યુઝ કરીએ છીએ. હવે સરગવાના પાન ગરમ થઈ ગયા છે, આપણે જે ચણાનું ખીરું તૈયાર કર્યું હતું એ આપણે એડ કરી અને હલાવી દઈએ. આપણે સતત જ્યાં સુધી ઘટ નહીં થાય ત્યાં સુધી હલાવતા રહીશું. ગઈકાલે આપણે સરસ મજાની ઝીણી સિંગનું શાક બનાવ્યું, અત્યારે આપણે દેવડી બનાવી રહ્યા છીએ અને આવતીકાલે આપણે બનાવીશું સરગવામાંથી બેસન. તો આ રીતે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા જ રહીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દેવડી આપણી ઘટ થઈ ગઈ છે. હવે આપણે એક થાળીની અંદર સેજ તેલ લગાવી અને ચોપડી દઈશું. આ રીતે આપણે એને થાળીમાં પાથરી દઈશું. થોડીક વાર ઠંડી પડે ત્યાં સુધી વઘાર માટેના જે મસાલા છે આપણે જોઈ લઈએ. વઘાર કરવા માટે રાઈ, જીરું, તલ, ટોપરાનું છીણ, લીમડો, લીલા મરચા અને કોથમીર લીધી છે. પાથરેલી દેવડી આપણી ઠંડી પડી ગઈ છે. આપણે આને રોલ વાળી દઈએ. જે રેગ્યુલર દેવડી કરતા હોય છે એના કરતાં થોડીક જાડી થશે, કારણ કે આપણે એની અંદર સરગવાના પાન યુઝ કર્યા છે. આ રીતે રોલ થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી અને એના પીસ તૈયાર કરી દઈએ. પીસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં વઘાર કરી દઈએ. વઘાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈએ. એમાં રાઈ કરી દઈએ. રાઈ તતડે એટલે અંદર લીલા મરચા અને લીમડો એડ કરી દઈશું. અડધી ચમચી જીરું અને તલ એડ કરી દઈશું. વઘાર થઈ ગયો છે. હવે આપણે દેવડીમાં રેડી દઈશું. ટોપરાના છીણ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તો સર્વ કરવા માટે આપણી સરગવાની દેવડી તૈયાર.